બોટાદમાં વ્યાજના નાણાંની ઉઘરાણીના મામલે વ્યાજખોરોએ 2 વ્યક્તિના હાથપગ ભાંગી નાખ્યા. પોલીસમાં 3 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. સીતારામનગર 1માં રહેતા અક્ષયભાઈ મેટલિયાએ હસ્તિરાજભાઈ ખાચર પાસેથી માત્ર ₹5,000 વ્યાજે લીધા હતા, જેનું દૈનિક ₹500નું વ્યાજ નક્કી થયું હતું. વ્યાજની રકમ ન ચૂકવી શકતા હસ્તિરાજભાઈ ખાચર અને તેના 2 સાગરીતો ક્રેટા કારમાં આવ્યા હતા. તેમણે અક્ષયભાઈને કારમાં બેસાડી ધમકીઓ આપી અને માર માર્યો હતો. આરોપીઓએ અક્ષયભાઈના પિતા અને દાદીને પણ લાકડાના ધોકા વડે મારતા બંનેને હાથપગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અક્ષયભાઈએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હસ્તિરાજભાઈ ખાચર સહિત 3 સામે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. લઈ લો